हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन। ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ। ગયા લેક્ચરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કેવી રીતે કરવું, રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કેવી રીતે કરવું એના માટેના બે અલગ અલગ એક્ઝામ્પલ્સ જોયા હતા। પેલું લોખંડની પાણી સાથે પ્રક્રિયા કરી અને જે રાસાયણિક પ્રક્રિયા છે સંતુલિત કેવી રીતે કરવું। બીજા નંબરમાં આપણે લેડ નાઇટ્રેટ જે છે એમના વિઘટનની પ્રક્રિયા જે હતી એને સંતુલિત કેવી રીતે કરવું એના વિષયની આપણે ચર્ચા કરી ગયા। બરાબર, પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, દરેક તબક્કાઓ જે છે વ્યવસ્થિત યાદ રાખવા પડશે, સમજવા પડશે, તો રાસાયણિક પ્રક્રિયા સંતુલન જે છે એ સરળતાથી થઈ જશે। ક્લિયર? ચાલો, આજના લેક્ચરની અંદર આપણે વાત કરશું રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો। રાસાયણિક પ્રક્રિયાના ઘણા બધા પ્રકારો છે, પરંતુ 3 કે 4 જેટલા પ્રકારો જે છે એ આપણને આપણા સિલેબસની અંદર આપેલા છે, એમના વિશે ચર્ચા કરીએ। તો સૌથી પહેલાં આપણે આ ચેપ્ટરની અંદર 4 રાસાયણિક પ્રકારો જે છે એનો અભ્યાસ કરવાનો છે। પહેલો રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા। સંયોગીકરણની પ્રક્રિયા જેને ઇંગ્લિશમાં કહેવાય કોમ્બિનેશન રિએક્શન। ત્યાર પછી બીજો રાસાયણિક પ્રકાર છે વિઘટન પ્રક્રિયા। બીજો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા, ડીકમ્પોઝિશન। ત્યાર પછી જે છે ડીકોમ્બિનેશન। ત્રીજો પ્રકાર જે છે એ છે વિસ્થાપન પ્રક્રિયા, રિપ્લેસમેન્ટ રિએક્શન, વિસ્થાપન પ્રક્રિયા। ચોથો પ્રકાર છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ડાઈ રિપ્લેસમેન્ટ રિએક્શન, દ્વિવિસ્થાપન પ્રક્રિયા। પાંચમો પ્રકાર જે છે એ છે ઓક્સિડેશન અને રિડક્શન। આ જે છે ઇંગ્લિશ વર્ડ જ છે, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા। તો 5 પ્રકાર જે છે એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છે। કમ્પ્લીટ? ચાલો, બીજી વસ્તુ સંયોગીકરણ પ્રક્રિયા જે છે, સંયોગીકરણ પ્રક્રિયાને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાના આધારે પણ સમજી શકીએ। એવી રીતે વિઘટન પ્રક્રિયા જે છે એને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયાને આધારે પણ સમજી શકીએ। આ બે રિએક્શન જે છે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન એને આપણે અવક્ષેપન પ્રક્રિયા જે છે એમના આધારે પણ સમજી શકીએ। અને છેલ્લી જે છે એ આપણી રેડોક્સ પ્રક્રિયા જે છે એમના આધારે પણ સમજી શકીએ। ક્લિયર? ચાલો, ટોટલ 5 રાસાયણિક પ્રકાર છે। દરેક લેક્ચરની અંદર આપણે એક એક પ્રક્રિયાઓ જુદા જશું। બરાબર? ચાલો, આજના લેક્ચરમાં શરૂઆત કરીએ આપણે સંયોગીકરણ પ્રક્રિયા। સંયોગીકરણ પ્રક્રિયા અને ઇંગ્લિશમાં આપણે કહેશું કોમ્બિનેશન રિએક્શન, કોમ્બિનેશન રિએક્શન। ચાલો, સૌથી પહેલા એનું નામનો અર્થ જ તમે સમજો। સંયોગ, સંયોગનો અર્થ શું થશે ભાઈ? સંયોગનો સીધો અર્થ એવો થાય કે ભેગું થવું, અથવા એમાં ખબર ન પડે તો આપણે ઇંગ્લિશ વર્ડ મૂકીએ કોમ્બિનેશન। કોમ્બિનેશનનો મતલબ એ શું થાય તો કે ભેગું થવું, ભેગું થવું। કમ્પ્લીટ? ટૂંકમાં પ્રક્રિયકો જેટલા હોય એ બધા ભેગા થઈ જતા હશે, તો આવી જે પ્રક્રિયાઓ હોય એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય। આની આપણે વ્યાખ્યા લખવી હોય કે જ્યારે વ્યાખ્યા લખી શકીએ કે ભાઈ જ્યારે બે કરતાં વધુ પ્રક્રિયકો ભેગા મળી એક જ નિપજ બનાવે તો તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય। જુઓ એક્ઝામ્પલ, સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય। એના એક્ઝામ્પલ છે જે એકદમ સરળ છે। જુઓ, માની લો કે પહેલું એક્ઝામ્પલ કાર્બન છે। કાર્બનનું દહન કરાવવામાં આવે એટલે કે CO2 વાળા પ્રક્રિયા કરાવવામાં આવે એટલે આપણને CO2 મળે। ક્લિયર? જો બે પ્રક્રિયકો થયા, એક કાર્બન અને ઓક્સિજન, એટલે કે બે કરતાં વધુ પ્રક્રિયકો થયા, ભેગા મળીને એક જ નિપજ બને તો કે CO2 બને છે, બેનું કોમ્બિનેશન થઈ ગયું। તો આવી પ્રક્રિયા હોય એને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય। ક્લિયર? ચાલો, સેમ ટુ સેમ અહીંયા હું સલ્ફર પ્લસ ઓક્સિજનની પ્રક્રિયા કરાવું તો SO2 મને મળે। સલ્ફર તો એ એક પ્રક્રિયક થયો,
ઓક્સિજન બીજો પ્રક્રિયક થયો, મતલબ કે બે પ્રક્રિયકો ભેગા થયા અને અહીંયા તમને એક જ નિપજ મળે સલ્ફર ડાયોક્સાઇડ. તો આ રિએક્શન જે છે એ પણ કેવી થઈ? તો કે કોમ્બિનેશન એટલે કે સંયોગીકરણ પ્રક્રિયા થઈ, બે ભેગા થઈને સિંગલ બની ગયું. રેડી? પછી માની લો કે H2 પ્લસ O2, H2 પ્લસ O2 પ્રક્રિયા થઈ અને H2O બને. શું બનશે ભાઈ? H2O. કઈ રીતે બને એ આપણને ખ્યાલ છે, કારણ કે ઓક્સિજન જે છે એ -2 આયન બને, હાઇડ્રોજન જે છે એ +1 આયન બને, અને ઇક્વલ ટુ 0 કરવું હોય તો હાઇડ્રોજન 2 જોઈએ એટલે H2O. ક્લિયર? તો આ H2O જે છે એ આપણું નિપજ થઈ. તો અહીંયા પણ બે પ્રક્રિયકો થયા H અને O. નિપજ તમને કેટલી મળી? એક જ મળી. તો આવી રાસાયણિક પ્રક્રિયા થઈ એને તમે કઈ પ્રક્રિયા કહી શકો ભાઈ? સંયોગીકરણની પ્રક્રિયા તમે કહી શકો. ઓકે, આની અંદર અવસ્થા દર્શાવો તો કાર્બન જે છે એ સોલિડ અવસ્થામાં હશે, ઓક્સિજન તો ગેસ અવસ્થામાં હોય, કાર્બન ડાયોક્સાઇડ જે એ પણ ગેસ અવસ્થાની અંદર હશે, સલ્ફર જે છે એ પણ સોલિડ અવસ્થામાં હોય, ઓક્સિજન જે છે એ ગેસ અવસ્થામાં હશે, સલ્ફર ડાયોક્સાઇડ પણ ગેસ અવસ્થામાં હશે, હાઇડ્રોજન તો કે વાયુ ગેસ, ઓક્સિજન તો કે વાયુ ગેસ, અને H2O જે છે અહીંયા લિક્વિડ ફોર્મની અંદર આપણને મળશે. અહીંયા સંતુલન કરવું હોય તો અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન અહીંયા 1 છે એટલે અહીંયા હું 2 કરી દઉં, હાઇડ્રોજન 4 થઈ ગયા એટલે અહીંયા હું 2 કરી દઉં. કમ્પ્લીટ? તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કઈ છે ભાઈ? તો કે સંયોગીકરણની પ્રક્રિયા. આ સિવાય પણ આપણે બીજી એક પ્રક્રિયા જોઈએ. માની લો કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ છે, CaO. શું છે ભાઈ? કેલ્શિયમ ઓક્સાઇડ છે. જો હવે પરીક્ષાની અંદર એક વસ્તુ પૂછી શકે. શું પૂછે? તો કે આવા સંયોજનોના અટપટા નામ. હવે આનું નામ CaO છે, CaO સંયોજન છે, આનું મૂળ રાસાયણિક નામ થાય કેલ્શિયમ ઓક્સાઇડ. એ આપણને ખબર છે કારણ કે ઓક્સિજન -2 આયન હોય એનું નામ ઓક્સાઇડ અને એની અંદર ધન આયન છે એ કેલ્શિયમ, એટલે નામ આપી શકીએ કેલ્શિયમ ઓક્સાઇડ. એક નામ થયું. બીજું આનું એક નામ છે લાઇમ. હજી એક આનું નામ છે કડી ચૂનો. તો તમને પૂછે કે કડી ચૂનાનું રાસાયણિક નામ શું થાય અથવા તો કડી ચૂનાનું અણુસૂત્ર શું થાય, તો એ વસ્તુ આપણને આવડવી જોઈએ. બરાબર? પછી ત્યાર પછી બીજું એક સંયોજન છે CaOH ટ્વાઇસ. હમણાં આપણે અહીંયા સંયોજનમાં બનશે. CaOH ટ્વાઇસ જે છે એ ચૂનાનું નીતરિયું પાણી થયું. ચૂનાનું નીતરિયું પાણી, અથવા એને બીજું આપણે કહીએ ફોડેલો ચૂનો. તો આ વસ્તુ એક યાદ રાખવાની. આનું રાસાયણિક નામ થાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કારણ કે ઋણાયન છે OH નું નામ થાય હાઇડ્રોક્સાઇડ અને એની અંદર ધન આયન છે કેલ્શિયમ, એટલે આખું નામ થાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કમ્પ્લીટ? આવું હજી એક સંયોજન છે CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ રાસાયણિક નામ એનું. પણ બીજું આપણે આને કહીએ ચૂનાનો પથ્થર. બીજું શું કહીએ આપણે આને? ચૂનાનો પથ્થર, અથવા આ જે છે એને આરસ પહાણ પણ કહેવાય. આરસ પહાણનું પ્રશ્ન પૂછે કે આરસ પહાણનું રાસાયણિક સૂત્ર કયું? તો CaCO3. અથવા આરસ પહાણનું રાસાયણિક નામ શું? તો કે કેલ્શિયમ કાર્બોનેટ. તો આવી વસ્તુઓ પણ ઘણીવાર પૂછી શકે. કમ્પ્લીટ? તો જ્યારે આ જે લાઇમ છે, કડી ચૂના છે, એની અંદર પાણી તમે નાખશો, H2O એની અંદર તમે નાખશો, બરાબર, એટલે આ પ્રકારનું સંયોજન બનશે. ફોડેલો ચૂનો, ચૂનાનું નીતરિયું પાણી જે છે એ તમને મળશે. કમ્પ્લીટ? ચાલો, તો આ પ્રક્રિયા કેવી રીતે થાય છે એ સમજો. આયનીકરણના આધારે આપણે સમજીએ તો કે Ca+2 હોય, ઓક્સિજન જે છે એ -2 હોય, H2O છૂટું પાડશો એટલે H+ અને OH- બનશે. આ બે ભેગા થઈને પાછું એક OH-1 બની ગયું. તો હવે કેલ્શિયમ અને OH બેને ટેસ્ટિંગ માટે પહેલા એક વાર જોડો, એકવાર Ca અને એકવાર OH. તો Ca જે છે એ +2 છે, OH છે એ -1 છે. ઇક્વલ ટુ 0 કરવા માટે હજી એકવાર અહીંયા માઇનસ મૂકવું પડે, એટલે OH કેટલા વપરાણા? તો કે 2. સંતુલનમાં જો OH 2 તો કે અહીંયા 2, કેલ્શિયમ 1 તો કે કેલ્શિયમ 1. સંતુલન પણ થઈ ગયું આ રાસાયણિક પ્રક્રિયાનું. ચાલો, આ જે રાસાયણિક પ્રક્રિયા જે છે આપણે કેવી રીતે સોલ્વ કરી એ તમને સમજાણી ન હોય તો આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં 5 લેક્ચર જે છે એ બેઝિક રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે સોલ્વ કરવી એના માટેના આયનો અને બીજા કેટલાક પ્રક્રિયાઓ જે છે એ સમજાવેલી છે એ બરાબર સમજે, અને પછી આ પ્રક્રિયા જે છે આ રીતે સોલ્વ કરશો એટલે બરાબર સમજાઈ જશે. કમ્પ્લીટ? તો અહીંયા આપણે CaOH ટ્વાઇસ એટલે કે કડી ચૂનો ફોડેલો ચૂનો મળ્યો. આનું નામ થશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર? ચાલો, આ જે છે એ રફ વર્ક છે, એ આપણે પરીક્ષામાં લખવાનું છે
નહીં. તો આ પ્રક્રિયા થાય. જો આની અંદર પ્રક્રિયકો કેટલા હોય? 2 થઈ ગયા પ્રક્રિયકો. નિપજ કેટલી છે? તો કે 1 જ છે. બરાબર. તો આ પ્રક્રિયા થઈ એ કેવી થઈ? તો કે સંયોગીકરણની પ્રક્રિયા થઈ. કમ્પ્લીટ. ચાલો હવે અને અવસ્થા આપણે લખી નાખીએ. કેલ્શિયમ ઓક્સાઇડ લાઇમ કડી ચૂનો જે છે એ સોલિડ અવસ્થામાં હશે, H2O જે છે એ લિક્વિડ હશે અને આ જે છે દ્રાવણ અવસ્થાની અંદર આપણને મળશે. કમ્પ્લીટ. ચાલો હવે આપણા શરીરની અંદર થતી એવી એક સંયોગીકરણની પ્રક્રિયા જેમ કે ગ્લુકોઝ C6H12O6 C6H12 અને O6 આની પ્રક્રિયા આપણે જ્યારે શ્વસન C6H12O6 આની પ્રક્રિયા જ્યારે આપણે શ્વસનની અંદર લીધેલા ઓક્સિજન વાયુ સાથે કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન જો ભેગા થાય તો H2O બને, કાર્બન ને ઓક્સિજન જો ભેગા થાય તો CO2 બને. આવી પ્રક્રિયા થાય. એટલે કાર્બન ડાયોક્સાઇડ આપણે શ્વાસની અંદર ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢી ક્યાંથી આવે છે? તો કે ઓક્સિજન ગ્લુકોઝ સાથે પ્રક્રિયા કરે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે રિલીઝ કરે છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે ઉચ્છવાસમાં બહાર કાઢીએ છીએ. તો આ જે રિએક્શન થાય એ રિએક્શન પણ તમે સંયોગીકરણની પ્રક્રિયા ગણી શકો. કારણ કે અહીંયા જે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે ઉત્પન્ન થાય છે એ ગેસ ફોર્મની અંદર હશે એટલે એ બહાર નીકળી જશે. તો શરીરની અંદર જે છે H2O જે છે એ લિક્વિડ ફોર્મની અંદર વધશે. એટલે આપણે આને એકને નિપજ ગણી શકીએ. આ ગેસ આ જે છે એ દ્રાવણ અવસ્થાની અંદર હશે. તો ગ્લુકોઝની દહન થવાની પ્રક્રિયા છે H2 અને CO2 એ થઈ સંયોગીકરણની પ્રક્રિયા. સંતુલન કરવું પડશે. અહીંયા કાર્બન 6 છે તો અહીંયા જે છે હું કાર્બનને 6 લખી નાખું એટલે ઓક્સિજન 6 દુ કેટલા થઈ ગયા? 12 અને આ 2 કેટલા થઈ ગયા કુલ? હાઇડ્રોજન જોઈ લો, હાઇડ્રોજન ગણી નાખો. અહીંયા કેટલા હાઇડ્રોજન છે? તો કે 2 એટલે અહીંયા હું 6 કરી નાખું એટલે 6 દુ 12, અહીંયા હાઇડ્રોજન 12, કાર્બન 6, કાર્બન 6. હવે ઓક્સિજન ગણો 6 દુ 12, 12 ને 6 18, 18 છે એમાંથી 6 અહીંયા વયા ગયા એટલે 12 કરવાના તો 6 અહીંયા મૂકી દઉં એટલે 6 દુ 12, 12 ને 6 18. કમ્પ્લીટ. તો આ જે બધી પ્રક્રિયા થઈ આ બધી પ્રક્રિયા કેવી છે? સંયોગીકરણ પ્રક્રિયા. કમ્પ્લીટ. જુઓ હવે આ જ કન્સેપ્ટ તમે ઉષ્માક્ષેપક આધારે સમજો. મગજની અંદર એક વસ્તુ બરાબર ફિટ કરી દો કે જ્યારે પણ તમારે બંધને તોડવો હોય, રાસાયણિક બંધને તોડવો હોય તો તમારે ઉષ્મા આપવી પડશે. ઉષ્મા આપવી પડે તો એ પ્રક્રિયાને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. અને જ્યારે તમારે બંધ જે છે એને બનાવવો હોય તો એની અંદરથી ઉષ્મા છે એ છૂટી પડશે. છૂટી પડે તો એ પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. સમજો જ્યારે બંધ બનશે ત્યારે ઉષ્મા છૂટી પડશે એને કહેવાય ઉષ્માક્ષેપક. બંધને તોડવો હશે ત્યારે ઉષ્મા આપવી પડશે તો એને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. આમાં તમે જુઓ કાર્બન અને ઓક્સિજન બે વચ્ચે બંધ બને છે અને CO2 બધું ભેગું થાય છે. ભેગું થાય એટલે બંધ બને, બંધ બને એટલે ઉષ્મા છૂટી પડે. તો આ પ્રક્રિયા કેવી થઈ ભાઈ? ઉષ્માક્ષેપક. એટલે અહીંયા પ્લસ હજી ઉષ્મા પણ ભેગી ફ્રીમાં મળશે. અહીંયા તમે જોઈ શકો H પ્લસ O2 બે ભેગા થઈ SO2 બને છે એટલે ઉષ્મા છૂટી પડશે. એટલે આ પ્રક્રિયા કેવી થઈ ભાઈ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ. H2 અને O2 I બે ભેગા થઈ જાય છે, ભેગા થઈ જાય એટલે બંધ બને છે. એટલે આની અંદર પણ કેવી પ્રક્રિયા થઈ ભાઈ? ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા છૂટી પડી. આની અંદર તમે જુઓ CaO પ્લસ H2O ભેગા થઈને CaOH2S બધું ભેગું થઈ જાય એટલે બંધ બને છે. મતલબ કે આ પણ પ્રક્રિયા ઉષ્માક્ષેપક થઈ એટલે ઉષ્મા છૂટી પડશે. જો આ તમે પ્રવૃત્તિ કરી શકો કે ભાઈ એક પાત્રની અંદર બીકર કે એની અંદર તમે CaO નાખી મૂકો અને એની પર ધીમે ધીમે પાણી નાખશો તો પછી પાણીને અથવા તો બીકરને હટશો એટલે ગરમ થઈ જશે. તો આ ગરમી ક્યાંથી આવી? તો કે ભેગા થઈને CaOH2S બન્યું એમાંથી ઉષ્મા છૂટી પડી. એ ઉષ્માના કારણે પાત્ર જે છે એ ગરમ થઈ જશે. તો આ પ્રક્રિયા તમે કરી શકો. અને આની અંદરથી પણ આમાંથી જે આપણને જે ઉર્જા મળે છે, ઉષ્મા મળે છે એનાથી આપણા શરીરના બધા અંગો જે છે એ બધા વર્ક કરે છે. તો આ શ્વસન પ્રક્રિયા જે છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્મા છૂટી પાડે છે અને એ ઉષ્માથી આપણા શરીરના દરેક અંગો જે છે એ વર્ક કરે છે. કમ્પ્લીટ. તો આ વાત થઈ આખી સંયોગીકરણની પ્રક્રિયા અથવા તો આપણે એને શું કહી શકીએ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ચાલો ક્લિયર છે આટલી વસ્તુ દરેકને? તો આ રિએક્શન જે છે એ દરેક વસ્તુ જે છે એ આપણે યાદ રાખવાની. આ પણ તમારે યાદ રાખવું પડશે. ઓબ્જેક્ટિવની અંદર પૂછી શકે
કે આરસપહાણનું રાસાયણિક સૂત્ર શું થાય, ચૂનાના પથ્થરનું રાસાયણિક નામ શું થાય, એટલે બે વસ્તુ જે છે આપણે યાદ રાખવાની. કમ્પ્લીટ. ચાલો, તો અહીંયા સંયોગીકરણ પ્રક્રિયા પૂરી થઈ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરશું વિઘટન પ્રક્રિયાની. બરાબર. ચાલો, તો આ વિઘટન પ્રક્રિયા શું છે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ત્યાં સુધી ચેનલને જોતા રહો. ઓલ ધ બેસ્ટ.